શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગદગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં અષાઢ સુદ 11થી પૂનમ સુધી લેવાતું વ્રત કે જેને મોળાકત કહે છે અને જે માતા પાર્વતી ગૌરીમાએ કરેલું કે જેને ગૌરી વ્રત કહેવાય છે, તો જે ગોરમાના નામે ઓળખાય છે. આ વ્રત કુંવારક્યાઓ કરતી હોય છે. વ્રતના છેલ્લા દિવસે જાગરણ કરવું પડે છે. ગૌરી વ્રત કરનાર કુંવારક્યાને શ્રેષ્ઠ પતિ મળે, સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે છે. તો આજે આપણે આ વિડીયોમાં ગૌરી વ્રતના વ્રત વિધિ મહાત્મ્ય કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. અષાઢ સુદ પાંચમે અડોશ પડોશની બધી છોકરીઓ છાબડી લઈ એક જગ્યાએ ભેગી થાય. એ દિવસે વાંસની ટોપલીઓમાંની છાણિયું ખાતર નાખી તેમાં જવ, ઘઉં, તુવેર, જાર, ડાંગર, ચોળા અને તલ એમ 7 ધાન લાવી વાવે. પછી તેના પર માટી નાખી પાણી છાંટે છે. આમ 11 સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે અને 11ના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે. 11ને દિવસે છોકરીઓ સવારમાં વહેલી ઉઠી નદીએ નાહવા જાય છે અને ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે કે ગોરમાનો વર કેસરીયો નદીએ નાહવા જાય રે ગોરમા, નદીઓના ડહોળા પાણી સરોવર ઝીલવા જાય રે ગોરમા. ઝીલી ઝીલી ઘરે પધાર્યા, મોતીડે વધાવ્યા ગોરમા, ભાઈ બેઠો જમવા પોજાએ ઓઢિયા ચીર ગોરમા, ચીર પર ચૂંદડીને ચોખલિયાળી ભાત ગોરમા, વેલમાં બેઠો વાણીઓને કાગળ લખતો જાય રે ગોરમા, કાગળમાં 2 પૂતળિયું રે હસતી રમતી જાય રે ગોરમા. એમ ગીત ગાતી ગાતી હસતી રમતી આનંદમાં નદીએ પહોંચી જાય છે. નદીએ નાહી ધોઈ ઘરે ઘરે આવે છે. એક પછી એક પાટલા ઉપર જુવારા મૂકે છે. પછી અબીલ, ગુલાલ, કંકુ, ચોખા વડે જવારાનું પૂજન કરે છે. રૂના નાગલા પહેરાવે છે. પછી ઘીનો દીવો કરી અગરબત્તીનો ધૂપ આપે છે અને હાથ જોડી ગોરમાને પ્રાર્થના કરે છે. એકટાણું જમવા બેસે ત્યારે મોડું મોડું જમે છે. મોડું જમવાનું હોવાથી આ વ્રતને મોળાકત પણ કહેવાય છે. એકટાણું જમ્યા પછી જો છોકરીઓને ભૂખ લાગે તો ખારેક, ટોપરા, ફળ ફળાદી ખાય છે. વ્રતના 5 દિવસો છોકરીઓ સાંજના સમયે બાગ બગીચામાં જઈ આનંદથી રમે કૂદે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમે જાગરણ કરવું પડે છે. એ દિવસે બધી છોકરીઓ ભેગી થઈ ગોરમાના ગરબા ગાય છે અને જાત જાતની રમતો રમે છે અને ગાય છે કે ગોરમાનો વર કેસરીયો નદીએ નાહવા જાય રે ગોરમા. સવાર થતાં ગોરમાને હાથમાં ઉચકી બધી છોકરીઓ નદી તળાવે વળાવવા જાય છે. ગોરમાનું નદી કાંઠે પૂજન કરી નમન કરી જળમાં પધરાવે છે. પછી ઘરે આવીને જમવા બેસે છે. આ વ્રત 5, 7, 11 એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે. વ્રત ઉજવતી વખતે છઠ્ઠા દિવસે ગોરમાં પધરાવી 5 વ્રત કરનાર છોકરીઓને જમવા બોલાવવામાં આવે અને તેમને જમાડી વાટકી, ચંદનનું પેકેટ, બંગડી અને કોઈ ફળ આપવામાં આવે છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.